સાંજે 7 વાગે 6:45 બેસી જવાનું અને 3 પેગ ઠંડા પાણીમાં લેજો. સોડા કે એમાં એવી કોઈ વસ્તુ નહીં જોઈએ. ઠંડા પાણીમાં લ્યો અને આરામથી કમસે કમ પોણો કલાક, ઓછામાં ઓછા 3 પેગ મારવામાં પોણો કલાકનો તમને સમય લેવો જોઈએ અને શાંતિથી પીવાનું. કોઈ ઉતાવળની, જલ્દબાજીની ને કોઈ ડિસ્ટર્બન્સ કરે તેને કહી દેવાનું ડોન્ટ ડિસ્ટર્બ મી, તમે જઈ શકો અને દવાના રૂપે તમારે લેવાનું છે. પણ સાહેબ જ્યારે લે ને ત્યારે એને કંઈ ટેસ્ટ નહીં લાગે, એટલે એના માટે શું લેવાનું? જીપ એના માટે હું બધું કરી સાહેબ આ 3 દિવસનો કોર્સ પૂરો કરી લઉં પહેલાં. આ 3 દિવસનું છે. આ મેં બ્લેન્ડર લખેલી છે અને તમને પરવડે તો ઠીક, નહીં તો પછી આ આરસી લઈ શકો છો. તો ચીઝ લેવાનું કે એની જોડે બટર લેવાનું કે પછી મરચાં? મેં બધું લખી આપીશ તમને. ચાકનામાં જે બી હોય ને એ હું તમને લખી આપીશ. હલ્દીરામનો એક ચેવડો આવે, હલ્દીરામનો. ઓકે, એ હલ્દીરામનો ચેવડા એની હાથે તમે લો. એનું કારણ છે તમને સુગર છે. સુગર બી મારે કંટ્રોલ કરવાનું છે. એટલે સુગર માટે છે ને તમારે મીઠો ચેવડો એ નહીં લેવાનો. હલ્દીરામનો હું તમને લખી આપું છું અત્યારે, તે તમે લઈ લેજો. ફ્રાય મરચાં મોરા લેવાય? એ કંઈ નહીં લેવાય. મેં જેવું કહ્યું તેટલું કરવાનું. નહીં તો પછી માં ચોદાઈ જાય પછી મને કહેતા નહીં થઈને. ઓકે સાહેબ, ઓકે સાહેબ.